સુરત ડીસીપી ઝોન 7 વિસ્તારમાં એલસીપી સહિતનો ટ્રાફિક મેગા ડ્રાઈવ યોજી હતી અને 55 જેટલા વાહન ચાલકોને દંડ ફટકાર્યા. સુરત ડીસીપી ઝોન 7 વિસ્તારમાં ડીસીપીના માર્ગદર્શન અને એસીપી એમ ડિવિઝનની સૂચના મુજબ પોલીસ દ્વારા ભાટપોર ટી પોઈન્ટ તથા ભેસાણ ચોકડી ખાતે મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ડીસીપી ઝોન 7 એસીપી એમ ડિવિઝન, ઈચ્છાપોર પીઆઈ, ડુમસ પીઆઈ તથા હજીરા પીઆઈ સાથે પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ ડ્રાઈવ દરમિયાન બ્લેક ફિલ્મ, હેલ્મેટ વગર ડ્રાઇવિંગ, ટ્રિપલ રાઇડર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. પોલીસે 140 વાહનો ચેક કર્યા હતા, જેમાં 55 વાહન ચાલકોને અલગ અલગ ગુના બદલ दंड फटकारी 19,200 वसूल किया था. आज जोन 7 में स्पेशल मेगा ट्रैफिक कोम्बिंग रखी है, जिसके अंतर्गत 25 से ज्यादा हमने ब्लैक फिल्म्स की कार्रवाई अभी तक की है. भाटपुर चौकड़ी पर, भेसाण चौकड़ी पर एवं 2 पॉइंट्स पाल पर, ये सभी को समावेश किया गया है. इसमें जितने पीआईज हैं, पीएसआईज हैं, सभी यहाँ हाजिर है. इसमें एमपी एक्ट के अंतर्गत डिफरेंट प्रोविजंस में भी कार्रवाई की जा रही है. इसके अलावा नो हॉकिंग जो है उसके भी ड्राइव रखी गई है, जिसमें सिटीजन्स को अवगत किया जा रहा है कि बिना किसी बात के हॉकिंग ना की जाए. इससे नॉइस पोल्यूशन हमारा बढ़ता है. ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.